મોટાભાગે બધા જ પેશન્ટ એક જ પ્રશ્ન પૂછતા હોય છે, દાંતમાં સડો થવાની પ્રક્રિયા શું, એના કારણો શું અને સારવાર શું. હું ડૉક્ટર અજય પટેલ, પ્રેક્ટિસિંગ લેઝર ઇમ્પ્લાન્ટ એન્ડ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી along with routine dental treatment since 2008 at my own dental clinic named મૈત્રી ડેન્ટલ ક્લિનિક. મેં અત્યાર સુધીમાં 20,000થી વધારે પેશન્ટની સારવાર કરી છે. આ બધા જ પેશન્ટના કોઈના કોઈ કોમન પ્રશ્નો રહેતા હોય છે. આ બધા જ પ્રશ્નોના જવાબ ઇન્ફોર્મેટિવ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડીશું. સૌથી પહેલાં આપણે જાણીશું દાંતમાં સડો થવાની પ્રક્રિયા શું હોય છે. દાંતની અંદર ખોરાક ફસાય, ચોંટી રહે અને એ લાંબા ટાઈમ સુધી કાઢવામાં ન આવે તો તેમાંથી એસિડ બનતો હોય છે અને એ એસિડ દાંતના સ્ટ્રક્ચરને ઓગળે છે, જેને ડિમિનરલાઇઝેશન કહેવાય છે. જો આ સ્ટેજમાં પણ દાંતની કાળજી લેવામાં ન આવે તો તેમાંથી સડો થવાની શક્યતા રહેતી હોય છે. દાંતમાં સડો થવાના કારણો શું હોય છે? તો દાંત બનતો હોય ત્યારે વિટામિન, કેલ્શિયમ ફ્લોરાઇડ અથવા અન્ય તત્વોની ઉણપ હોય તો દાંતમાં સડો થવાની શક્યતા વધી જાય છે. દાંતના સ્ટ્રક્ચરમાં વચ્ચેનો ભાગ સાંકડો અને ઊંડો હોય છે, જેને આપણે પીટ એન્ડ ફિશર કહીએ છીએ. તેની અંદર ખોરાક ફસાય અને લાંબો ટાઈમ સુધી ફસાઈ રહે, એ કાઢવામાં ન આવે તો સડો થવાની શક્યતા વધી જાય છે. ઘણી ફૂડ હેબિટ્સના કારણે પણ સડો થવાની શક્યતા વધી જતી હોય છે, જેમાં સ્વીટ અને સ્ટીકી ફૂડ વારંવાર લેવાથી અથવા તો વધારે ક્વોન્ટિટીમાં લેવાથી સડો થવાની શક્યતા વધી જતી હોય છે. મોઢામાં સૌથી પાછળની દાઢ અને વાંકા ચૂકા દાંત હોય તો એ સાફ કરવા સરળ નથી રહેતા, જેના કારણે તેમાં ખોરાક ફસાવાની શક્યતા વધી જાય છે અને સડો થવાની શક્યતા વધી જાય છે. મોઢામાં બનતી લાળ એટલે કે સલાઈવા દાંત પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે, જે સડાથી રક્ષણ આપે છે. પણ ઘણીવાર લાળ ગ્રંથિની તકલીફના કારણે મોઢામાં બનતી લાળનું પ્રમાણ ઘટી જાય છે અને દાંતમાં સડો થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય પણ તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો.